હેલો ગુજરાત, વેલકમ ટુ વશિષ્ઠ જેડબલઈ ક્રિએટ આઈઆઈટીએન્સ એન્ડ એનઆઈટીએન્સ. તો આજે આપણે જેડબલઈ 2019 રેડી જેડબલઈ 2019માં આપણું ચેપ્ટર છે ટ્રિગ્નોમેટ્રી. એના જે ક્વેશ્ચન પૂછાયેલા છે એને આપણે 1 by 1 સોલ્વ કરશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ જેડબલઈ 2019 ટ્રિગ્નોમેટ્રી. તો ફર્સ્ટ ક્વેશ્ચન હતો, જો પૂર્ણાંક ભાગ x એ x થી નાના અથવા x એ તમામ સમાન તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે, એટલે મતલબમાં આપણો ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન છે. તો સુરેખ સમીકરણ સહિતથી આપણે પૂર્ણાંક વિધેય સાઇન થીટા એક્સ પ્લસ પૂર્ણાંક વિધેયમાં માઇનસ કોસ થીટા વાય બરાબર 0 અને પૂર્ણાંક વિધેયમાં કોટ થીટા એક્સ પ્લસ વાય બરાબર 0 આવી રીતના આપેલું છે અને 4 ઓપ્શન આપેલા છે. તો જુઓ ચારેય ઓપ્શનમાં જોશો ને તો 2 અંતરાલ આપણે પડેલા છે મોસ્ટ ઓફ, કે π/2 થી 2π/3 અને π થી 7π/6. તો બંને અંતરાલ માટે આપણે સમીકરણ જોઈએ. તો કે પહેલું અંતરાલ જો માનો કે આપણે π/2 થી 2π/3 જે બધામાં આપેલું છે એના માટે ચેક કરીએ તો π/2 થી 2π/3 એટલે બીજું ચરણ આવે. બીજા ચરણમાં સાઇન થીટા જે છે, સાઇન થીટા એની વેલ્યુ પોઝિટિવ હોય એટલે એનો જે પૂર્ણાંક ભાગ વિધેય છે એ શું થશે 0 ઇન્ટુ એક્સ પ્લસ માઇનસ કોસ થીટા. તો બીજું જે ચરણ છે એમાં કોસ માઇનસ હોય અને અગેન પાછું માઇનસ કર્યું છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો એ અગેન શું થઈ જશે 0 ઇન્ટુ વાય બરાબર 0. તો આ તો બધું 0 થઈ ગયું. 0 બરાબર 0 મતલબ x અને y ની કોઈ પણ કિંમત ચાલે. બીજા સમીકરણથી આપણે ચેક કરીએ કોટ થીટા. તો કોટ થીટા જે છે બીજા ચરણમાં કેવું હોય, 0 થી 7 માનો કે π/2 થી 2π/3 માટે કોટ થીટા કેવું હશે, તો કે કોટ થીટા જે છે એ બીજા ચરણમાં નેગેટિવ હશે એટલે એ શું આપશે, -1 આપશે. તો -x પ્લસ વાય બરાબર 0. તો જુઓ અહીંથી આપણે કોઈ પર્ટિક્યુલર સોલ્યુશન મળતું નથી, અનંત ઉકેલો મળશે. એક્સ અને વાય બરાબર એક્સ આપણે જે રેખા છે એ બધી જ મળશે, મતલબ π/2 થી 2π/3 માટે અનંત. તો હજી આપણી પાસે 2 ઓપ્શન ખુલ્લા છે, એ અને ડી. તો હવે શું કરીએ, આપણે બીજો અંતરાલ જે છે π થી 7π/6 એના માટે ચેક કરીએ. તો π થી 7π/6 કયું ચરણ થશે, ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન જે છે નેગેટિવ હોય તો નેગેટિવ 0 થી -1 વચ્ચેની કિંમત હોય એનો પૂર્ણાંક ભાગ વિધેય થાય -1 એટલે જવાબ થશે -x. એના પછી કોસ થીટા એ પણ ત્રીજા ચરણમાં ઋણ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 0 થી 1 ની વચ્ચેની કિંમત આવશે અને 0 થી 1 ની વચ્ચેનું શું થઈ જાય, 0 ઇન્ટુ વાય એટલે 0 થઈ જશે બરાબર 0. તો અહીંથી આપણે x બરાબર 0 એક ઉકેલ મળે છે. હવે y બરાબર જોઈ લઈએ. કોટ થીટા જે છે π થી 7π/6 પહેલા શરૂઆતના ભાગમાં કેવું હોય તો કે 0 થી 1 ની વચ્ચે હશે. તો 0 થી 1 ની વચ્ચેનો પાર્ટ કેટલો થાય, એનો 0 થઈ જશે. તો 0 ઇન્ટુ એક્સ પ્લસ વાય બરાબર 0. તો આ બંને સમીકરણ પરથી આપણે x બરાબર 0 અને y બરાબર 0 બે ઉકેલ મળે છે, એટલે કે એક અનન્ય ઉકેલ મળે છે બંનેનો. તો શું થશે, ઓપ્શન નંબર ડી, કે પહેલા માટે અનંત ઉકેલો અને બીજા માટે શું છે તો કે અનન્ય ઉકેલ છે. ઓકે, તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન જે પૂછાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ધારો કે s એ તમામ આલ્ફા બિલોંગ્સ ટુ r નો ગણ છે કે જેથી સમીકરણ cos 2x પ્લસ આલ્ફા sin x બરાબર 2 આલ્ફા માઇનસ 7 ને ઉકેલ હોય તો s બરાબર ખાલી જગ્યા. તો સમીકરણ લખીએ પણ cos 2x, જો આપણી પાસે અહીંયા સાઇન છે તો cos 2x ને પણ સાઇનમાં ફેરવી નાખીએ એટલે કે 1 - 2 sin square x પ્લસ આલ્ફા sin x ઇક્વલ ટુ 2 આલ્ફા માઇનસ 7. ચાલો ઓકે, હવે શું કરીએ તો કે સાઇન સ્ક્વેર એક્સમાં આપણે દ્વિઘાત સમીકરણ બનાવી નાખીએ, બધાને લઈ જશું ઓલી બાજુ, લખશું આ બાજુ એટલે કે 2 sin સ્ક્વેર એક્સ માઇનસ આલ્ફા sin x 1 ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય પ્લસ 2 આલ્ફા માઇનસ 8 ઇક્વલ ટુ 0. તો જુઓ જે સાઇન એક્સ નો ઉકેલ શું મળશે, સાઇન એક્સ બરાબર માઇનસ બી માઇનસ માઇનસ પ્લસ આલ્ફા થશે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર એટલે કે આલ્ફા સ્ક્વેર માઇનસ 4 એ એટલે 2 અને સી એટલે શું આવશે 2 આલ્ફા માઇનસ 8 છેદમાં 2 ઇન્ટુ એ એટલે 2. તો જુઓ સાઇન એક્સ બરાબર જે છે એ આપને શું મળી શકે તો કે આલ્ફા પ્લસ ઓર માઇનસ, હવે જો આનું તમે હરખાએ સાદુરૂપ જુઓ ને એટલે શું આવે તો કે આલ્ફા સ્ક્વેર માઇનસ 4 × 2 8 × 2 16 આલ્ફા અને 8 × 4 પ્લસ 32 8 × 8 પ્લસ 64. તો આ ટોટલ આલ્ફા માઇનસ 8 નો હોલ સ્ક્વેર છે. તો અહીંયા આપણે 2 બાર આવે, આલ્ફા માઇનસ 8 નો માનાંક 12 આવશે અને છેદમાં 4. પણ જો આપણે માઇનસ લઈએ તો શું થાય, આલ્ફા માઇનસ આલ્ફા પ્લસ 8 ડિવાઈડ બાય 4 એટલે આ બે કેન્સલ અને 2 વધે, પણ સાઇન બરાબર 2 ક્યારેય શક્ય જ નથી. રેડી, તો ફરજિયાત આ શું ખુલશે તો કે પ્લસ થઈને ખુલશે એટલે કે સાઇન એક્સ બરાબર આલ્ફા પ્લસ આલ્ફા 2 આલ્ફા માઇનસ 8 બાય 4. તો જુઓ સાઇન એક્સની જે વિસ્તાર હોય છે ક્યાંથી ક્યાં હોય તો કે -1 થી 1 હોય છે.
તો 2 આલ્ફા માઇનસ 8/4 લેસ ધેન ઇક્વલ ટુ 1. 4 વડે આપણે ગુણી નાખીએ એટલે શું થશે? તો કે 4 વડે ગુણીએ એટલે -4 લેસ ધેન ઇક્વલ ટુ 2 આલ્ફા માઇનસ 8 લેસ ધેન ઇક્વલ ટુ 4. ચાલો 8 એડ કરી દઈએ, બધામાં આપણે ઇનઇક્વાલિટી સોલ્વ કરતા આપણે આવડે જ છે. 8 એડ કરી દઈએ એટલે 4 લેસ ધેન ઇક્વલ ટુ 2 આલ્ફા લેસ ધેન ઇક્વલ ટુ 12 અને 2 વડે આપણે બધાને ડિવાઈડ કરી દઈએ તો 2 લેસ ધેન ઇક્વલ ટુ આલ્ફા લેસ ધેન ઇક્વલ ટુ 6. તો આલ્ફા જે છે એ 2 to 6 આવશે. જુઓ આપણે આન્સર આપેલો છે એ 2 to 6. ઓકે, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ટ્રિગ્નોમેટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે જેડબલ્યુ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 1 + sin⁻4x + cos² 3x. જો આ પ્રકારના સમીકરણ આપણે સોલ્વ કર્યા હોય તો આમાં શું આવે? તો કે આપને ખબર છે કે જો સાઇનની કિંમત 0 થી વધી, રેડી, કારણ કે આ જે છે એ હંમેશા 1 અથવા 1 થી નાનું રહેવું જોઈએ, કારણ કે સામે cos² છે, એનો વિસ્તાર શું હોય? 0 to 1. તો એના માટે sin⁻4x હંમેશા તમારે શું કરવું પડે? 0 કરવું પડે. જ્યારે cos² 3x જે છે એ ફરજિયાત તમારે 1 લેવું પડે તો જ સંતોષ થાય. ઓકે, હવે આનું તો આપણે ખબર છે કે આ એક જ રીતે પોસિબલ છે જો sin x બરાબર 0 હોય. ઓકે, નેક્સ્ટ આપણે આને સોલ્વ કરવાનું છે. તો cos 3x નું મૂલ્ય આપણે આવડે છે 4 cos³ x - 3 cos x નો સ્ક્વેર બરાબર 1. આમાંથી જુઓ જી cos x ને બહાર કાઢીએ એટલે શું આવે? cos² x કૌંસની અંદર 4 cos² x - 3 એનો સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો જુઓ આ સમીકરણ જે છે એક જ વેલ્યુ ઉપર સમાધાન કરશે, એ છે cos² x ઇક્વલ ટુ 1. એટલે એના સિવાય કોઈ પણ વેલ્યુ મૂકશો તો સમાધાન કરશે નહીં. તો cos x બરાબર શું આવ્યું? ±1. તો જો sin 0 હોય અને cos ±1 હોય ક્યારે મળે? જ્યારે k પાઈ, રેડી, પાઈ નો ગુણક હોય. તો આપને -5π/2 થી 5π/2 માં કીધું છે, તો એમાં આપને સોલ્યુશન મળશે 0 ±5 અને ±2π. તો ટોટલ કેટલા સોલ્યુશન મળશે આપને? 5 સોલ્યુશન મળશે. ઓકે, બહુ ઇઝીએસ્ટ ક્વેશ્ચન હતો. તો આપને આપેલું છે કોઈ પણ θ બિલોંગ્સ ટુ π/4 થી π/2 માટે નિરૂપણ 3 કૌંસમાં sin θ - cos θ એની 4 ઘાત વત્તા 6 કૌંસમાં sin θ + cos θ નો વર્ગ વત્તા 4 sin⁻6θ બરાબર ખાલી જગ્યા. તો જુઓ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. આપને ખબર છે 3 sin θ - cos θ એમાં 2 પાવર આપી દો તો શું થાય? તો એનું સાદુરૂપ કંઈક આવું થાય 1 - 2 sin θ * cos θ, રેડી, અને 2 પાવર થશે. અંદર sin² θ + cos² θ આવે એ 1 થઈ જાય અને વચ્ચેનું પદ વધે પ્લસ 6. આની અંદર શું આવશે? sin θ + cos θ નો વર્ગ, તો કે 1 + 2 sin θ * cos θ. ઓકે, અને છેલ્લે જે પદ છે 4 sin⁻6θ. તો આ ઇઝ ઇટ ઇઝ વધે. ચાલો હવે આપણે આગળ સાદું રૂપ આપીએ 3. આનો સ્ક્વેર કરી નાખીએ તો 1 નો સ્ક્વેર 1 માઇનસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે કે 4 sin θ cos θ પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 4 sin² θ cos² θ પ્લસ જુઓ જી 6 અંદર મલ્ટીપ્લાય કરી દો તો 6 + 12 sin θ * cos θ પ્લસ 4 sin⁻6θ. તો જુઓ અહીંયા 4 ગુણ્યા 3, રેડી, પ્લસ આપને કેટલા મળશે? 12 sin² θ cos² θ મળશે. જ્યારે આપણે અહીંયા જુઓ જી 12 sin θ cos θ જે છે, સોરી, અહીંયા -12 sin θ cos θ મળશે અને 12 sin θ cos θ પ્લસ છે, તો એ બંનેને કેન્સલ કરી દઈએ. બાકી જે વધે છે એને લખીએ આપણે 3 × 3 4 × 12. હવે જો આપણે આન્સર જુઓ બધા જે છે વધારે પડતા કોસમાં છે, આપણે બધું કોસમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરીએ તો શું થશે? sin² θ ઇઝ 1 - cos² θ ઇન્ટુ cos² θ પ્લસ 6 પ્લસ આ જે 4 છે એને એઝ ઇટ ઇઝ રાખીએ. sin⁻6θ નામ લખી શકીએ 1 - cos² θ નો ક્યુબ, રેડી, 1 - cos² θ એટલે sin² θ અને એનો ક્યુબ એટલે sin⁻6θ. ચાલો સાદું રૂપ આપીએ. 3 ને 6 આપણે આગળ લઈ લઈએ. 9 + 12 cos² θ -12 cos² θ કેટલી થઈ જાય? cosની 4 ઘાત θ પ્લસ 6 તો આપણે આગળ લઈ લીધા છે. અહીંથી કેટલા આવશે? 4. 1 - cos² θ ના ક્યુબ ને 4 વડે મલ્ટીપ્લાય કરતા જઈએ તો પહેલા 1 નો ઘન 1 આવશે એને ગુણ્યા 4, પછી આવશે -3 cos² θ તો 12 cos² θ થઈ જશે. પછી શું આવશે? તો +3 cos⁻4 θ ત્રીજું પદ, તો એને આપણે 4 વડે ગુણીએ તો +12 cos⁻4 θ અને લાસ્ટ ટર્મ આવશે -4 cos⁻6θ. ચાલો હવે આપણે જોઈએ શું આવશે. તો કે જો આ 12 cos² θ પ્લસ છે, 12 cos² θ માઇનસ છે, 12 cos આ બધા પ્લસ છે, તો જવાબ જે છે ફાઇનલ એ શું આવશે? 13 - 4 cos⁻6θ.
રેડી આવો કોઈ ઓપ્શન હોય તો એ આપણો જવાબ છે. અહીંયા થોડીક ઘાતમાં મિસ્ટેક છે, અહીંયા 6 પાવર આવશે અને અહીંયા પણ 6 પાવર આવશે. જવાબ કોણ આવશે? ડી આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ આપણે આગળ વધીએ. આપને આપેલું છે એક સમીકરણ આપેલું છે અને 0 થી π/2 માં કીધું છે. તો ચાલો સમીકરણને સોલ્વ કરીએ. હંમેશા જુઓ સાઇન પ્લસ સાઇન, આપણે હંમેશા 3 પદ આપ્યો એટલે પહેલા અને છેલ્લાને આપણે લઈએ. રેડી? તો સાઇન પ્લસ સાઇન શું થશે? 2 સાઇન, બેનો સરવાળો એટલે કે x પ્લસ 3x 4x ડિવાઈડ બાય 2 એટલે કે 2x ઇન્ટુ કોસ, બંનેની બાદબાકી એટલે કે x માઇનસ 3x એટલે કે માઇનસ 2x ડિવાઈડ બાય 2, પણ કોસની અંદર માઇનસ લખવાની જરૂર નથી એટલે કે x માઇનસ સાઇન 2x એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો બંનેમાંથી જોઈએ તો આપણે સાઇન 2x ને કોમન કાઢીએ. અંદરની બાજુએ શું વધશે? તો કે 2 cos x માઇનસ 1 ઇક્વલ ટુ 0. ચાલો અહીંયા શું મળશે? તો કે સાઇન 2x બરાબર 0 અને 2 cos x માઇનસ 1 બરાબર 0. તો જુઓ x ની લિમિટ 0 થી π/2 હોય તો 2x ની લિમિટ શું થશે? 0 લેસ ધેન ઇક્વલ ટુ 2x લેસ ધેન ઇક્વલ ટુ પાઈ. તો 0 થી પાઈ માં સાઇન કેટલી વાર 0 થાય? 0 થી પાઈ માં સાઇન કેટલી વાર 0 થાય? એમાં પાઈ નથી લેવાનું, ફક્ત 0 જ લેવાનું છે. તો એકવાર ક્યાં? તો કે 0 આગળ. તો 2x બરાબર 0 એટલે કે x બરાબર 0. એક ઉકેલ અહીંથી મળે છે આપને. બીજું આપને મળશે cos x બરાબર 1/2. રેડી? તો એક ઉકેલ અહીંથી મળશે 0 થી π/2. પહેલા ચરણમાં એક ઉકેલ મળશે, એક અહીંયા મળ્યો. આપણે ટોટલ ઉકેલ કેટલા મળશે? આપણે ઉકેલની સંખ્યા પૂછી છે તો ઉકેલ કેટલા મળશે? ટોટલ આપને 2 ઉકેલ મળશે. ઓકે, તો આ પણ એક સિમ્પલ પ્રકારના ક્વેશ્ચન છે. નેક્સ્ટ આપણે જોઈએ કે સાઇન સ્ક્વેર 2θ પ્લસ કોસ રેસ ટુ 4 2θ બરાબર 3/4. θ બિલોંગ્સ ટુ 0 થી π/2 માં આન્સર લેવાનો છે. તો જુઓ સાઇન સ્ક્વેર 2θ છે, હું એને એઝ ઇટ ઇઝ રાખું છું. આપણે આમાંથી સ્ક્વેર આને આપીએ તો કોસ સ્ક્વેર 2θ બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર 2θ લખી શકીએ આપણે. 1 માઇનસ સાઇન સ્ક્વેર 2θ એટલે એનો સ્ક્વેર બરાબર 3/4. હવે જે સાઇન સ્ક્વેર 2θ છે એને અત્યારે સરળતા ખાતર આપણે સોલ્વ કરવા માટે x લઈ લઈએ છીએ. તો સાઇન સ્ક્વેર 2θ બરાબર x પ્લસ 1 માઇનસ x હોલ સ્ક્વેર બરાબર 3/4. તો x પ્લસ 1 માઇનસ 2x પ્લસ x સ્ક્વેર બરાબર 3/4. 4 વડે મલ્ટીપ્લાય કરીએ. રેડી? એની પહેલા આ કેટલા થઈ જશે? x સ્ક્વેર એટલે કે 4x સ્ક્વેર. આ માઇનસ x હશે એટલે 4 વડે મલ્ટીપ્લાય થાય એટલે કેટલા થશે? માઇનસ 4x થશે. તો માઇનસ 4x અને 4 વડે મલ્ટીપ્લાય થાય તો પ્લસ 4 ઇક્વલ ટુ 3. તો આ જુઓ તો 4x સ્ક્વેર માઇનસ 4x, 3 આ બાજુ આવે એટલે પ્લસ 1 વધે ઇક્વલ ટુ 0. તો શું થશે? આ 2x માઇનસ 1 હોલ સ્ક્વેર બરાબર 0 એટલે કે x ઇક્વલ ટુ આપણે મળશે 1/2. પણ આપણો x શું હતો? તો કે x હતું સાઇન સ્ક્વેર 2θ. રેડી? સાઇન સ્ક્વેર 2θ બરાબર 1/2. રેડી? સાઇન સ્ક્વેર 2θ બરાબર 1/2. 0 થી π/2 માં આપણે આન્સર દેવાનો છે. તો સાઇન 2θ બરાબર શું થશે? સાઇન 2θ બરાબર પ્લસ ઓર માઇનસ 1/√2. સાઇન 2θ બરાબર પ્લસ ઓર માઇનસ 1/√2. તો 2θ ક્યાં થશે? જો 0 લેસ ધેન θ લેસ ધેન π/2 આપેલું છે આપણે. તો 2θ એટલે 0 લેસ ધેન 2θ લેસ ધેન પાઈ. તો 0 થી પાઈ માં 1/√2 બે વાર આવે, માઇનસ 1/√2 તો આવે જ નહીં. તો 1/√2 ક્યાં ક્યાં આવે? તો કે 2θ બરાબર આપને ખબર છે બે જગ્યાએ આવશે, એક π/4 આગળ અને એક પાઈ માઇનસ π/4 એટલે કે 3π/4 આગળ. તો π/4 અને બીજો જવાબ 3π/4. તો θ બરાબર જે છે એ આપને મળે છે π/8 અને 3π/8. આપને શું પૂછેલું છે કે જે તમામ કિંમતોનો સરવાળો ખાલી જગ્યા થાય. તો કિંમતોનો સરવાળો કેટલો થશે? સમ π/8 પ્લસ 3π/8 એટલે કે 4π/8. ફાઇનલ આન્સર આપણે જોઈએ તો π/2. રેડી? આપને આન્સર મળી જશે ડી π/2. ઓકે, તો જુઓ સમીકરણના ક્વેશ્ચન ઘણા બધા આવે છે, એ ખાસ આપણે ધ્યાન આપીએ. નેક્સ્ટ આપણે જોઈએ બહુ સિમ્પલ ક્વેશ્ચન જે આપને ખબર છે કે 2 sin θ ઇન્ટુ cos θ શું થાય? તો કે sin 2θ એના ઉપરનો આધાર છે. તો જુઓ અહીંયા બે θ જે છે એ સરખા છે. રેડી? sin cos છે, એક આપણે 2 આપીએ એટલે આગળ 1/2 કરી નાખીએ. તો 1/2 કરી નાખીએ તો આ બે જે છે એનું શું થશે? તો કે એનો જવાબ થશે sin π/2⁹. રેડી? તો આની આગળની બાજુએ cos π/2⁹ હશે, એને ફરી પાછા 2 આપશું. તો આવી રીતના તમે sin 2θ નું સૂત્ર બનતા જશે અને ફાઇનલી તમારે ટોટલ કેટલા 2 આપવા જોશે? તો કે 2 થી લઈને 10 એટલે કે 9. તો 2 ની 9 ઘાત અને ફાઇનલી શું બનશે? જુઓ જી, અહીંયા જ્યારે સાઇન ગુણાનો હશે ત્યારે છેલ્લે બનશે sin π/2² ને 2 વડે ગુણો એટલે કે π/2. એટલે બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. 1/2 2 ની 9 ઘાત એટલે 512 અને sin π/2 1 થઈ જાય. તો આ જે છે
એ આપણો આન્સર થઈ જાય. ઓકે, તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને વિધિને આપણે 1 મિનિટ આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ એવો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બહુ પ્રખ્યાત ક્વેશ્ચન છે, 2-3 વાર પૂછાયેલો ક્વેશ્ચન છે કે એફ કે ઓફ એક્સ ઇક્વલ ટુ 1/k સાઇન રેસ ટુ કે એક્સ પ્લસ કોસ રેસ ટુ કે એક્સ. F4 ઓફ એક્સ અને F6 ઓફ એક્સ આપણે મેળવવાનું છે, માઇનસ કરવાનું છે. તો F4 ઓફ એક્સ શું થાય? 1/4 સાઇન રેસ ટુ 4x પ્લસ કોસ રેસ ટુ 4x. જ્યારે માઇનસ 1/6 શું થશે? સાઇન રેસ ટુ 6 પ્લસ કોસ રેસ ટુ 6. જો આ આપને ખ્યાલ હોવું જોઈએ કે આમાં સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાને આપણે બનાવીએ સૂત્ર, તો આનો જવાબ કંઈક આવો આવે, 1 - 4 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. જ્યારે આનો જવાબ એવો આવશે કે 1 - 3 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. રેડી? આ બંને વસ્તુ યાદ રાખવાની છે કે સાઇન રેસ ટુ 4x પ્લસ કોસ રેસ ટુ 4x કેટલું થાય? તો કે 1 માઇનસ અહીંયા 2 આવશે. રેડી? તો 1 - 2 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ અને સાઇન રેસ ટુ 6x પ્લસ કોસ રેસ ટુ 6x કેટલું થાય? તો કે 1 - 3 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. ચાલો મલ્ટીપ્લાય કરીએ તો 1/4 - 1/2 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1/6 માઇનસ માઇનસ પ્લસ 1/2 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. તો જુઓ જે આ પ્લસ અને આ માઇનસ બંને કેન્સલ. 1/4 અને 1/6 ની વાત કરીએ, લસા લઈએ તો 6 - 4 છેદમાં 24 એટલે કે 2/24. તો ફાઇનલ જવાબ આપને શું મળશે? 1/12. ઓકે, બહુ જ સિમ્પલ ક્વેશ્ચન, ઘણી વાર પૂછાયેલો ક્વેશ્ચન છે. 1/12 આપણો બી ઓપ્શન જવાબ થશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો સાઇન રેસ ટુ 4 આલ્ફા પ્લસ 4 કોસ રેસ ટુ બીટા પ્લસ 2 ઇક્વલ ટુ 4√2 સાઇન આલ્ફા કોસ બીટા. હવે જો આપણે આમાં એક થોડોક સારો એવો કન્સેપ્ટ યુઝ કરવો પડે એમ છે, AM ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ GM. એટલે આપણે સમગુણોત્તર શ્રેણી સમાંતર શ્રેણી જે ચેપ્ટર છે શ્રેણી શેઢી, એમાં આવો કન્સેપ્ટ આવે. તો જુઓ હું આવું કરું છું, સાઇન રેસ ટુ 4 આલ્ફા પ્લસ 4 કોસ રેસ ટુ 4 બીટા પ્લસ 1 ડિવાઈડ બાય 4 ગ્રેટર ધેન ઇક્વલ ટુ, મેં આ 2 ને 2 પાર્ટ પાડી દીધા. તો GM શું થાય? એ ચારેયનો GM થશે સાઇન રેસ ટુ 4 આલ્ફા ઇન્ટુ 4 કોસ રેસ ટુ 4 બીટા ઇન્ટુ 1 રેસ ટુ 1/4. તો જો સાઇન રેસ ટુ 4 આલ્ફા પ્લસ 4 કોસ રેસ ટુ 4 બીટા પ્લસ 2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 સામેની બાજુ જાય 4 સાઇન રેસ ટુ 4 ની 1/4 ઘાત એટલે સાઇન આલ્ફા ઇન્ટુ 4 ની 4 ઘાત 1/4 ઘાત છે એટલે કેટલું થાય? √2 કોસ બીટા. તો જુઓ જે આ જે છે આ સમીકરણને સંતોષ ક્યારે થાય? ઇક્વલ ટુ ક્યારે થાય? જ્યારે બધા જ જેટલા પદ લીધા હોય એ ઇક્વલ હોય ત્યારે જ આપણે ઇક્વલ ટુ લઈ શકીએ આમાં જે આપેલું છે. તો મતલબમાં શું થાય કે સાઇન રેસ ટુ 4 આલ્ફા 4 કોસ રેસ ટુ 4 બીટા એટલે કે જેટલા પણ પદ લીધા હતા એ બધા ઇક્વલ હશે. રેડી? તો સાઇન રેસ ટુ 4 આલ્ફા બરાબર 1, સાઇન રેસ ટુ 4 આલ્ફા બરાબર 1. આપણે શું કીધું છે? આલ્ફા બીટા 0 થી પાઈમાં કીધું છે. તો આલ્ફા બરાબર શું આવશે? π/2. રેડી? અને એવી જ રીતના જો કોસ રેસ ટુ 4 બીટા વાળી વાત કરીએ તો કોસ રેસ ટુ 4 બીટા બરાબર 1/4. રેડી? તો કોસ બીટા બરાબર શું થાય? જો આમ બરાબર પ્લસ ઓર માઇનસ 1/2 થાય, પણ AM GM લીધો છે એટલે અમને ઓલવેઝ આપણે કેવું લઈએ? પોઝિટિવ લઈએ. તો આનું ચતુર્થ મૂળ કાઢીએ એટલે 1/√2 થાય. તો B બરાબર આપણે જે છે એ મળે π/4. તો આલ્ફા મળી ગયો π/2, બીટા π/4 મળી ગયો. જે મેળવવાનું છે એમાં મૂકી દઈએ તો શું થાય? કોસ આલ્ફા પ્લસ બીટા એટલે કોસ π/2 પ્લસ π/4 અને પછી કીધું છે માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા એટલે કે π/2 માઇનસ π/4. તો જુઓ કોસ π/2 પ્લસ થીટા એટલે શું થઈ જાય? સાઇન π/4 અને એ પણ કેવું? માઇનસ, કારણ કે બીજું ચરણ કહેવાય. માઇનસ કોસ π/2 માઇનસ થીટા એટલે સાઇન થીટા પહેલું ચરણ એટલે પ્લસ આગળ માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ. તો માઇનસ 2 વાર છે એટલે 2 ટાઈમ સાઇન π/4 એટલે 1/√2. તો જવાબ શું આવશે ફાઇનલી? -√2. રેડી? ઓપ્શન નંબર C, -√2. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ આગળ વધીએ. ત્રિકોણમિતિના ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે એટલે ખાસ ધ્યાન આપવું. કોસ આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટા આપેલું છે અને tan 2 આલ્ફા પૂછ્યું છે. તો જુઓ ખાસ ધ્યાન આપો, tan 2 આલ્ફા આને હું કન્વર્ટ કરું છું tan આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા માઇનસ બીટા, આવી રીતના લખી શકાય? તો કે યસ, બીટા બીટા કેન્સલ એટલે 2 આલ્ફા થઈ ગયું. તો tan આને વિચારો x છે આ y છે, તો tan x પ્લસ y નું સૂત્ર શું થાય? tan આલ્ફા પ્લસ બીટા પ્લસ
ટેન આલ્ફા માઇનસ બીટા છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ ટેન આલ્ફા માઇનસ બીટા. ચાલો, ટેન આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટાની કિંમત છે આપણી પાસે? નથી, પણ આપની છે તો એને કન્વર્ટ કરી શકીએ. કોસ એટલે આપણે જુઓ શું થાય તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આ કેટલું થાય 4. તો ટેન આલ્ફા પ્લસ બીટા આપને કેટલો મળશે તો કે 4/3. રેડી? આલ્ફા માઇનસ બીટા કેમ મળશે તો કે સાઇન આપેલું છે આપને, સાઇન આપેલું છે 5/13, તો આ થઈ જાય 12. તો આપને શું મળે 5/12. હવે જો તમને એમ પ્રશ્ન થશે કે પોઝિટિવ જ કેમ લીધા, તો આલ્ફા બીટા 0 થી 45માં છે, કદાચ બંનેનો સરવાળો થાય તો પણ 90 થી વધવાનો નથી, અને બાદબાકી થશે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, તો પોઝિટિવ જ હશે. તો 1 માઇનસ ટેન આલ્ફા પ્લસ બીટા અગેન કેટલું છે 4/3 ઇન્ટુ 5/12. ચલો લસા લ્યો એટલે 12 અહીંયા ગુણ્યા 48 વત્તા 15 છેદમાં 12 36 ઓછા 20. તો જવાબ જોઈએ તો આપને મળશે 63/16, જે આપણો ઓપ્શન નંબર છે એ. ઓકે, બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો, ફક્ત બેઝિક સૂત્ર છે આપણે ત્રિકોણમિતિના એના ઉપર આધારિત. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, cos સ્ક્વેર 10 માઇનસ cos 10 cos 50 પ્લસ cos સ્ક્વેર 50. જો ખાસ ધ્યાન આપજો, cos સ્ક્વેર 10 તો cos સ્ક્વેર થીટાને આપણે આવી રીતના લખી શકીએ કે 1 માઇનસ cos 2 થીટા ડિવાઈડ બાય 2. એવી જ રીતના cos સ્ક્વેર 50 ને હું લખી શકીએ 1 માઇનસ cos 100 ડિવાઈડ બાય 2. ચાલો, પાછળનું જે છે એને આપણે આમ લખીએ છીએ 1/2, આપણે એને 2 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ અને 2 વડે ડિવાઈડ કરીએ છીએ. ઓકે, ચાલો હવે જુઓ છીએ, આપણે આમાંથી 1/2 કોમન કાઢીએ એટલે એ કેટલા થઈ જાય 1. આ બંનેમાંથી 1/2 કોમન કાઢીએ -1/2, તો અંદરની બાજુએ શું વધે cos 20 પ્લસ cos 50. આના 1/2 પણ આપણે બહાર લઈ લીધા. રેડી? આના 1/2 પણ -1/2 કેમ લઈ લીધા? બહાર લઈ લીધા. તો પ્લસ 2 cos ઇન્ટુ cos શું થશે? cos બંનેનો સરવાળો એટલે કે 60 ડિગ્રી પ્લસ cos બંનેની બાદબાકી એટલે -40, પણ cosની અંદર માઇનસ એ ખાઈ જાય કારણ કે યુગ્મ વિધેય છે. રેડી? તો cos 60 જે છે, રેડી, એને આપણે બહાર લઈ લઈએ તો એ કેટલું થઈ જશે cos 60 ડિગ્રી એટલે 1/2, તો 1/4 બહાર આવશે એટલે કે 1 માઇનસ 1/4. પછી આગળ શું આવશે તો કે પ્લસ માઇનસ 1/2, પછી આગળ આવશે અહીંયા બંને જગ્યાએ કેવું આવશે પ્લસ આવશે, તો આપણે અહીંયા પ્લસ બહાર આવશે. પછી અહીંયા શું થશે, આ બે માઇનસ આવશે, આ બંને માઇનસ આવશે કારણ કે આપણે પ્લસ 1/2 કોમન કાઢ્યા એટલે માઇનસ જે છે એ અંદર જાય તો આ માઇનસ જ આવશે, એ ઓકે છે -1/4, પણ આ પ્લસ 1/2 અંદર આ બંનેને cos પ્લસ cos લગાડો શું થાય cos પ્લસ cos, 2 cos ઇન્ટુ cos, તો 2 cos બંનેનો સરવાળો એટલે કેટલા થશે, અહીંયા કેટલા છે 100 છે. ઓકે, બંનેનો સરવાળો એટલે 100 પ્લસ 20 120 ડિવાઈડ બાય 2 60 ઇન્ટુ cos બંનેની બાદબાકી એટલે કે 80 ડિવાઈડ બાય 2 એટલે 40 માઇનસ cos 40. જો જે આ 2 cos 60 1/2 એટલે 2 ને 1/2 કેન્સલ, cos 40 0 એટલે પાછળનો ભાગ 0 થઈ ગયો, અને લસા લ્યો અને સાદરૂપ આપો 4 - 1 એટલે જવાબ શું મળે આપને 3/4. રેડી? એ જે છે એ 3/4 મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ તો sin 10 sin 30 sin 50 sin 70. જો બહુ જ સિમ્પલ ડાયરેક્ટ સૂત્ર ઉપરનું છે, sin 30 ને સાઈડમાં રાખો તો આ શું વધે sin 10, sin 50 એટલે sin 60 - 10, અને sin 70 એટલે sin 60 + 10. તો આ પ્રકારનું આપણે સૂત્ર જોયેલું કે sin થીટા sin 60 - થીટા અને sin 60 + થીટા. તો ડાયરેક્ટ જવાબ શું આવે તો કે sin 30 એટલે આપણને ખબર છે 1/2 આવે, પણ આનો જવાબ શું આવશે તો કે 1/4 sin 3 થીટા અને 3 ગણું એટલે કે 30 ડિગ્રી. તો એ પણ શું થઈ જશે 1/2 1/4 અને 1/2. બહુ જ ડાયરેક્ટ સૂત્ર ઉપરનો દાખલો છે, ઇઝી છે. 1/, કેટલા થાય 16. રેડી? 1/16. સી જવાબ આવશે આપણો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ આપણે આગળ વધીએ. આપણે જુઓ એક ક્વેશ્ચન આપેલું છે કે 2√√ sin સ્ક્વેર x માઇનસ sin 2 sin x પ્લસ 5, આને હું ઓલી બાજુ લઈ જાઉં છું એટલે કે <= 4 sin સ્ક્વેર y. હવે એક વસ્તુ સમજો કે આ જવાબ છે ને એ હંમેશા 4, રેડી, મેક્સિમમ 4 થશે. જ્યારે આ જે છે એ તમે જુઓ સાઇન, અહીંયા માનો કે પૂર્ણ વર્ગ બનાવીએ તો શું થાય sin x -1 હોલ સ્ક્વેર પ્લસ 4. તો આની જે કિંમત છે હંમેશા 2 મળશે.
રેડી આની કિંમત શું મળશે 2 એટલે કે 2 સ્ક્વેર 4 ક્યારે મળે જ્યારે sin x બરાબર ન્યૂનતમ કિંમત જે છે એ 4 મળશે અને મહત્તમ 4 મળશે તો એ ક્યારે મળે જ્યારે sin x બરાબર તમે લઈ લ્યો 1 રેડી અને અહીંયા શું મળશે તો કે sin સ્ક્વેર y બરાબર 1 લઈ લ્યો તો જ તમે આ ઇક્વેશન જે છે એ સેટિસ્ફાય કરશે એટલે કે અહીંયા sin સ્ક્વેર y બરાબર y 1 છે અહીંયા મોડ sin y બરાબર 1 થશે કારણ કે sin y પ્લસ ઓર માઇનસ 1 હોઈ શકે તો આના ઉપરથી જો બંને કમ્પેર કરીએ તો તમને ડાયરેક્ટ પેલું સૂત્ર મળી જશે આન્સર જે છે sin x બરાબર મોડ sin y બંને 1 છે એટલે ડાયરેક્ટ લખી શકીએ આપણે sin x બરાબર મોડ sin y રેડી તો આ લિમિટ ઉપરથી આપણે જે એની મેક્સિમમ લિમિટ અને ન્યૂનતમ જે મિનિમમ લિમિટ હોય એના ઉપરનો દાખલો છે ઓકે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે નેક્સ્ટ આગળ વાત કરીએ તો s બરાબર આપણે આપેલું છે થીટા બિલોંગ્સ ટુ -2π થી 2π અને 2 cos સ્ક્વેર થીટા પ્લસ 3 sin થીટા બરાબર 0 બહુ ઇઝી ક્વેશ્ચન છે આપને ખબર છે કે cos સ્ક્વેર થીટાને આપણે કેમાં કન્વર્ટ કરી નાખશું સાઇનમાં એટલે કે 1 - sin સ્ક્વેર થીટા 3 sin થીટા બરાબર 0 તો જુઓ જે એનું સાદુરૂપ આપો શું થાય 2 - 2 sin સ્ક્વેર થીટા પ્લસ 3 sin થીટા બરાબર 0 બધાને માઇનસ વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો 2 sin સ્ક્વેર થીટા -3 sin થીટા -2 = 0 2 × 2 4 ના 2 ભાગ પાડવાના છે 3 થવું જોઈએ તો 4 × 4 -4 sin થીટા પ્લસ sin થીટા -2 = 0 તો ચાલો આ બેમાંથી કોમન શું નીકળશે 2 sin થીટા પાછળના બેમાંથી કોમન નીકળશે +1 અને બંને જગ્યાએ વધશે sin થીટા -2 બરાબર 0 તો જુઓ જે આના ઉપરથી તમને મળશે sin થીટા બરાબર -1/2 અને sin થીટા બરાબર 2 જે શક્ય નથી કારણ કે -1 થી 1 ની વચ્ચે જવાબ આવવો જોઈએ તો ચાલો sin થીટા -1/2 મળી ગયો -2π થી 2π માં જેટલા પણ ઉકેલ છે એનો બધાનો સરવાળો કરવાનો છે તો -1/2 અહીંયા બે જગ્યાએ જવાબ આપી શકે એક આ બાજુ અહીંથી π/6 એંગલે અને એક અહીંથી અહીંયા π/6 એંગલે તો -2π થી જો આપણે આવીએ તો પેલા -π પ્લસ π/6 પેલો ઉકેલ શું મળશે -π પ્લસ π/6 રેડી નેક્સ્ટ અહીંયા આ ઉકેલ શું મળશે તો કે 0 -π/6 એટલે -π/6 રેડી એના પછી આગળ વધીએ ફરી પાછા 0 થી આગળ જઈએ એટલે π પ્લસ π/6 તો પ્લસ π પ્લસ π/6 એનાથી આગળ વધીએ તો શું આવશે છેલ્લે 2π - π/6 રેડી પ્લસ 2π - π/6 તો જુઓ π/6 પ્લસ માઇનસ કેન્સલ π પ્લસ π માઇનસ જવાબ કેટલો આવશે ફાઇનલી 2π રેડી બહુ જ ઇઝી ક્વેશ્ચન છે આપણા માટે ઓકે તો જેડબલ્યુ 2019 ત્રિકોણમિતિના આપણે ક્વેશ્ચન અહીંયા પૂરા કરીએ છીએ આપણે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં નવા ચેપ્ટર સાથે ફરી પાછા મળીશું તમને બધાને આઈઆઈટી અને એનઆઈટી સુધી પુગાડવા માટે વશિષ્ઠ છે તો શક્ય છે થેન્ક યુ સો મચ